નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ES વોગર્સ 999 પર. તો મિત્રો, આજે આપણે પહોંચ્યા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બિરસદ ગામે. તો મિત્રો, આ એક એવો તમને હું નજારો બતાવી રહ્યો છું કે જ્યાં આટલી ઉનાળામાં આટલી ભયાનક ગરમીમાં પણ તમને શીતળતાનો અહેસાસ કરાવશે. અને આ તમે જોઈ રહ્યા છો, આ કેળનું ખેતર છે જેની નીચે ખૂબ જ ઠંડક હોય છે. ને મિત્રો, એટલું જ નહીં, તમે આણંદ જિલ્લામાં ઘણા એવા ગામડા છે ચરોતરની અંદર કે જ્યાં તમને જતા જ કંઈક અલગ અનુભવ થશે. અને એવા ઝાડ પણ હોય છે અત્યારે, ફળ તળાવ એવા ભરેલા હોય છે જે ખૂબ જ સુંદર તમને લાગે છે અને ખૂબ મનમોહક દ્રશ્યો પણ હોય છે. મિત્રો, હું તમને ચાલુ મુસાફરીએ આ બતાવી રહ્યો છું આ નજારો ગામડાનો, કે કંઈક અલગ જ ફીલ થશે તમને એવો નજારો છે. આ તમે જોઈ શકો છો, હું રોડ ઉપર આ જઈ રહ્યો છું. તો આ બિરસદ ગામનો રોડ છે અને એના મતલબ ગામડાની આજુબાજુના જ રસ્તા છે. અને આ ગેટ છે સરસજાનો. તમને આ બિરસદ ગામ છે. આગળ વધીશું. મિત્રો, તમને જણાવી દઉં કે આપણે તો ફક્ત રોડ ઉપર જઈ રહ્યા છીએ અને આ વિડીયો બનાવી રહ્યો છું દર્શક મિત્રો તમારી માટે ખાસ. ત્યાંથી આ ડાબી સાઈડે આપણે વળી ગયા છીએ, જમણી સાઈડે. અને તમે જોઈ શકો છો, પાણીની ટાંકી છે અને આગળ જતા જમણી સાઈડ પર બિરસદ ગામનું તળાવ છે. અને તળાવની ચારે વડના પણ વૃક્ષ આવેલ છે. મિત્રો, તમને એ પણ આગળ તમે જોતા રહો, તમને વડ પણ બતાવીશ. અને આ રેલિંગ લગાવેલી છે, તળાવના કિનારે રોડ છે. તો દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી કે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો, જેથી કરીને મારા આવનારા વિડીયો દરેક મિત્રો સુધી પહોંચી શકે. આ જુઓ મિત્રો, આગળની સીન તમને દેખાઈ રહ્યું છે, ખૂબ સુંદર અને ખૂબ સરસ ચિત્ર તમારી સમક્ષ રહ્યું છે. આગળ તમે નિહાળી શકો છો. આવા ગામડામાં આ રીતના ચિત્ર તમને જોવા મળશે. અહીંયાથી આપણે ડાબી સાઈડે વળ્યા છે, ત્યાં તળાવ છે. અને આગળ આપણે જોઈશું આ બાજુ પુલ છે અને અહીંયા એક બગીચો છે જ્યાં ચણ નાખવાનું કબૂતર અને પક્ષીઓને. અને આ એક મોટો બગીચો એના ચારે મોટા મોટા ઝાડ અને તળાવની અંદર આપણે ગામની બહાર નીકળી ચૂક્યા છે અને આ બાજુ ડાબી સાઈડ વળાંક આવ્યો અને આગળ તમે જોઈ રહ્યા છો બીજો એક વડલો આવ્યો. અને તમારી સમક્ષ ખૂબ સુંદર નયનરમ્ય દ્રશ્ય મિત્રો પ્રસ્તુત છે. આ બીજો વડ જોઈ શકો છો તમે, તે પણ ખૂબ જ પુરાનો અને જૂનો વડ છે, જોઈ શકો છો મિત્રો. આપણે પાછળ કેમેરો કરીશું એ તમે નિહાળી શકો. તો આ મોટો વડ આ બાજુ જો આ વાદળો અને હરિયાળી થાય છે. મિત્રો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો નવા હોય દરેક મિત્રોને વિનંતી છે, જેથી કરીને આવા તો અનેક ગામડાઓ છે મિત્રો ગુજરાતમાં અને આપણા આણંદ જિલ્લામાં ચરોતરમાંથી તમને હું વિડીયો બતાવતો રહીશ મિત્રો.
આજુબાજુની હરિયાળી પણ તમને આવી જ જોવા મળશે. મિત્રો જોઈ શકો છો, ખૂબ સુંદર દ્રશ્ય તમારી આગળ છે. આ રોડની સાઈડ પર મોટું મોટું ઘાસ છે જે બહુ જ લીલું કહેવાય, અને આ ઝાડ પણ લીમડાના રોડના બંને સાઈડે તમે જોઈ શકો છો. અને આ ખેતરોમાં વાવેતર છે તમાકુનું. અને રસ્તા ઉપર ગાર્ડન બગીચા પણ છે મિત્રો. મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સમડાના વૃક્ષ જોઈ રહ્યા છો મિત્રો, જે સમડો કહેવાય એના વૃક્ષ છે સાઈડ પર. ખેતરોમાં મિત્રો નજારો જોવો તમે, ખૂબ સુંદર નજારો છે. આ બાજુ વાદળ, આકાશ, ભૂરા રંગનું ઝાડ છે, અને તમાકુ છે. તમાકુ પાડી પણ જે છે એ સુકાઈ ગયા પછી એને લઈ લેવાનું છે. વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયો તમારી સમક્ષ તમારી સુધી પહોંચી શકે. તો મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી મિત્રો.